વડોદરામાં તબીબી ક્ષેત્રે નવી ક્રાંતિ. આજે પિનાકર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે એન્ડોસ્કોપિક નેવિગેટેડ સ્પાઇન સર્જરી યુનિટનું ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું. આ પ્રસંગે પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વાગીશકુમાર મહારાજશ્રીએ વિશેષ ઉપસ્થિતિ આપી આશીર્વચન પાઠવ્યા. હોસ્પિટલની આ પહેલ ટેકનોલોજી અને માનવ સેવા વચ્ચેનું સુંદર સંયોજન છે. યુનિટમાં ઇઝીનેવ TM 2.0 ટેકનોલોજીનો ઉપયોગ કરીને કરોડો રૂપિયાની જટિલ સર્જરી હવે વધુ સચોટ અને સુરક્ષિત બનશે. પ્રખ્યાત સર્જન ડોક્ટર શૈશવ શાહ દ્વારા સંચાલિત આ યુનિટ વડોદરાના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. આધુનિક પદ્ધતિથી દર્દીઓ ઝડપથી પીડામુક્ત થશે અને યોગ્ય સારવારનો લાભ લઈ શકશે. કાર્યક્રમમાં વડોદરાના તબીબો અને મહાનુભાવો મોટી સંખ્યામાં હાજર રહ્યા. વંદે જગતગુરુ વડોદરા અલકાપુરીના આંગણે એક બહુ જ ભવ્યાતિ ભવ્ય હોસ્પિટલ છે, જેમાં શૈશવભાઈએ વડોદરામાં એક વિશિષ્ટ રૂપે જે સ્પાઇન માટેના ઓપરેશનમાં બહુ જરૂરી છે એવા ઇન્સ્ટ્રુમેન્ટને આજે વડોદરા લાવ્યા છીએ અને સમગ્ર ગુજરાતની અંદર લગભગ પ્રથમ ઇન્સ્ટ્રુમેન્ટ છે. આ સુંદર કાર્ય એમણે જે કર્યું છે એનાથી દર્દીઓને અનેક પ્રકારના લાભો પ્રાપ્ત થશે અને શૈશવભાઈ બહુ જ સમજદાર અને બહુ જ સારા ડૉક્ટર છે વડોદરાના, અને મને લાગે છે કે એમના કારણે ઘણા બધા પેશન્ટોને રાહતનો અનુભવ થશે અને જે બહાર જઈને ઓપરેશન કરાવવાના છે એના બદલે વડોદરામાં ઓપરેશન કરાવશે એવું મને ચોક્કસપણે લાગે છે. એટલે આજના દિવસે સમગ્ર પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ અને શુભકામના આપું. સ્પાઇન સર્જન છું અહીંયા આગળ પિનાકલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. અમે લોકો એક નવું મશીન લઈને આવ્યા છે નેવિગેશન માટેનું, સ્પાઇન નેવિગેશન માટેનું, જેમાં બે ટેકનોલોજીનું મિશ્રણ કરીને અમે આ સર્જરી કરવાના છે. એન્ડોસ્કોપિક નેવિગેટેડ સ્પાઇન સર્જરી, જેનાથી સ્પાઇન સર્જરી જેના માટે સમાજમાં ઘણી બીક છે, જેથી આપણને સ્પાઇન સર્જરીથી આપણને તકલીફ ના પડે, સેફટી, પ્રિસિઝન અને એક્યુરસીથી આ સર્જરી થાય અને પેશન્ટ આઉટકમ ઇમ્પ્રૂવ થાય, એના માટેની આ અમારી તક રહેશે. અને એના માટે અમે લોકો આ મશીનને અહીંયા આગળ જે વડોદરામાં પહેલી વખત છે એનાથી અમે લોકો પેશન્ટને સારવાર માટે અમારી કોશિશ રહેશે.